પાંડવ કાળથી આપણે ખબર છે કે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા રહેલા ત્યારે હિડિંબા સાથે ભીમના અહીંયા વિવાહ થયેલા આવું આપણે પૌરાણિક કથામાં હા એ વાત આ છે શિવલિંગ તમે જોઈ શકો છો આ પણ પથ્થર અને કોતરીને કાપીને બનાવવામાં આવી હતી તો મિત્રો અહીં એક બાજુમાં પણ ગુફા છે સાઈડમાં ત્યાં હું અંદર જઈને પેલી સાઈડમાંથી બહાર નીકળીશ મને ખબર નથી એ ગુફા કેટલી ઊંડી છે 4 થાંભલા બનાવેલા છે એ 4 થાંભલાની વચ્ચે મધ્યમાં કદાચ ને લગ્ન મંડપ હોય આવી અટકળો છે આ છે સેલ્ફી પોઈન્ટ આપણે ત્યાં પણ જઈશું અને ત્યાં ઉપર ચડાય તો ઉપર ચડીને પણ હું તમને વિડીયોમાં બતાવીશ બેસવા માટે થઈ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે છેલ્લી ગુફા છે કારણ કે અહીંથી પછી આગળ જવાનો રસ્તો બંધ છે અને અહીંથી જે નીચેનો નજારો દેખાય છે ખૂબ જ અદ્ભુત છે તમે જોઈ શકો છો તો મિત્રો આજે હું આવી ગયો છું સાણા ડુંગરની એકદમ નજીક અહીં એક ડેમ પણ છે ડેમ તમને હું થોડી વારમાં બતાવું અને અહીં સામે જે દેખાય છે એ છે સાણા ડુંગર ત્યાં 5 પાંડવો આવેલા હતા ત્યાં 5 પાંડવોમાંથી ભીમે લગ્ન કરેલા છે એમનો મંડપ છે અને ઘણી બધો બીજો ઇતિહાસ પણ છે તો પહેલા આપણે જઈએ સાણા ડુંગર અને ત્યાં જઈને હું તમને બધો ઇતિહાસ કહું અને પછી એ બધું રૂબરૂ તમને બતાવું તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે આ બોર્ડમાં જોઈ શકો છો અહીં છે ભીમની ચોરી એટલે કે ભીમનો મંડપ 5 પાંડવોમાંથી જે ભીમ હતા એમનો મંડપ અહીં ઉપર છે અને શિવલિંગ પણ છે તો મિત્રો આ રસ્તેથી આપણે જવાનું છે રસ્તો થોડોક ડેન્જર છે પણ તમે વિડીયોમાં બન્યા રહેજો એ રસ્તો પણ હું તમને બતાવતો જઈશ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં પણ એક ગુફા છે અને આ ગુફાની બાજુમાંથી જ રસ્તો ઉપર જાય છે જે 5 પાંડવોએ ભીમે જે મંડપ બનાવ્યો હતો ત્યાં કેમ વિજયભાઈ અહીંથી ને જવાય છે ને તો હાલો હું ઉપર આવું ત્યાં તો મિત્રો આ છે આ ગુફાના દાદરા જે ભીમના સમયના છે તમે વિચાર કરો એ દાદરા પણ હજી અહીંયા મોજૂદ છે તો એ મંડપ તો હોય જ ને તો મિત્રો તમે જુઓ ચોમાસાના કારણે આ દાદરા ધોવાઈ ગયા છે અને 5 પાંડવો થયા એના કેટલા વર્ષો થયા તો બધાને ખબર જ હોય છે તો આ દાદરા પણ હજી અહીં મોજૂદ છે તમે વિચારો એ ઇતિહાસ કેવો હોય છે ખાલી એટલું વિચારો તો પણ તમને આ વિડીયો જોવાનું મન થશે તો હું અત્યારે અડધે સુધી પહોંચી ગયો છું અને અહીં મારી પાછળની સાઈડમાં જ હવે ભીમે જ્યાં લગ્ન કર્યા હતા એ મંડપ એકદમ મારી પાછળની સાઈડની ગુફામાં છે તો મિત્રો ચાલો જઈએ એ ગુફામાં તમે જુઓ આ રસ્તો પણ એટલો ખતરનાક અને થોડો ડેન્જર છે મિત્રો આ વૃક્ષ છે એ પહેલાં હતું નહીં પણ અહીં વાવાઝોડું ખૂબ જ ભયંકર આવ્યું હતું તો બધાને ખબર જ છે તો આ વાવાઝોડું જ્યારે આવ્યું ત્યારે આ વૃક્ષ ધરાશાયી થયું અને રસ્તા વચ્ચે આડું પડી ગયું તો આ જે ફરવા આવ્યા એ લોકો છે ને આ બેન છે એ ખાસ કરીને એમપી એટલે કે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ફરવા માટે જ આવ્યા છે અને આ ભાઈની સાથે જ આવ્યા છે ને નવીની વાત એ છે કે એ પણ સાણા ડુંગરે પહેલી વાર આવ્યા છે અને મિત્રો એમની જે પાછળ દેખાય છે એ છે ભીમનો મંડપ જે ભીમે લગ્ન કર્યા હતા તો ચાલો હવે આપણે એ મંડપ જોઈએ અને આ બધા પણ એ મંડપના દર્શન કરવા માટે આવ્યા છે તો આ છે રાજુભાઈ એ અમને અહીં સાણા ડુંગરે મળ્યા કેમ છો રાજુભાઈ મજામાં એકદમ એકદમ તો રાજુભાઈ તમે અહીં આજુબાજુમાં જ રહેતા હશો નહીં મારું ગામ એ બાજુમાં છે ખત્રીવાડા મારું ગામ છે હા તો અહીં તમે પણ કેટલી વાર આવેલા હું ઘણી વખત અમે આવ્યા નાના હતા ત્યારે રોજે રોજ અહીંયા દર શનિ રવિમાં અહીંયા આવતા અને આપણે પાંડવ કાળથી આપણે ખબર છે કે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા રહેલા ત્યારે હિડિંબા સાથે ભીમના અહીંયા વિવાહ થયેલા આવું આપણે પૌરાણિક કથામાં હા એ વાત તો મેં પણ સાંભળેલી છે હા તો હવે બીજું તમે આગળ જે તમને ખ્યાલ હોય કહેજો એટલે અહીંયા આપણે શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ લગ્ન થતા હોય તો 4 મંડપ 4 થાંભલી રોપવામાં આવે એ આપણે જોઈ રહ્યા છીએ કે 4 થાંભલી બનાવેલી છે 4 મંડપ બનાવેલા છે
અને ચારે ચાર મંડપની બાજુમાં વચ્ચે મંડપ રહે અને બેસવા માટે થઈ એ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. આજે આપણે ઘરે પણ આવી ઓટી બનાવેલી હોય એવી પૌરાણિક કાળમાં વર્ષો જૂનો પાંડવોના કાળમાં આજથી 10,000 વર્ષ પહેલા સરસ મજાની બેસવા માટે બેઠક બનાવેલી છે. ચારે બાજુ આપણે જોઈ રહીએ. આપણા મંડપમાં જેવી રીતે 4 થાંભલા હોય 4 છોરી હોય એવી રીતે આ 4 થાંભલા બનાવેલા છે. એકદમ સરસ મજાના ગુંબજ કોતરણી કરી 4 થાંભલા બનાવેલા છે અને 4 થાંભલાની વચ્ચે મધ્યમાં કદાચ ને લગ્ન મંડપ હોય આવી અટકળો છે કે જે વર્ષો પહેલાના કાળમાં જ્યારે હિડિંબા અને ભીમના લગ્ન થયા હોય ત્યારે આ બનાવેલું હોઈ શકે. તો મિત્રો આ હતી ભીમની ચોરી એટલે કે ભીમનો મંડપ. અહીં દેશી ભાષામાં એને ભીમની ચોરી કહેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જઈએ શિવલિંગના દર્શન કરવા. તો એ આ ડેન્જર રસ્તેથી જ જવાય છે. તમે જુઓ અહીં વાવાઝોડા દરમિયાન વૃક્ષો પડી ગયેલા છે એ પણ તમને અહીં દેખાય છે અને રસ્તો થોડો આગળ વધો એટલે વધારે થોડો કઠિન બનતો જાય છે. તો અહીં રસ્તામાં પણ ઘણી બધી ગુફાઓ આવે છે. તો હવે આપણે જઈએ શિવલિંગના દર્શન કરવા. તો આપણે હવે દર્શન કરીએ એ શિવલિંગના. તો મિત્રો તમને જે સામે દેખાય છે અહીં ગુફામાં અંધારું વધારે હોવાથી થોડુંક તમને ચોખ્ખું નહીં દેખાય, પણ હું તમને એકદમ નજીક જઈ અને વિડીયો બતાવીશ. અને આ છે શિવલિંગ, તમે જોઈ શકો છો. આ પણ પથ્થર અને કોતરીને કાપીને બનાવવામાં આવી હતી. તો મિત્રો તમે જુઓ એમની ઊંચાઈ મારી હાઈટ કરતાં પણ ઘણી બધી ઊંચી છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે જુઓ તમે આવી રીતે ઘણા બધા હોલ પણ છે અને આ ડુંગરામાં ઘણા બધા આવા ગુફાઓ, નાના નાના હોલ, આવું ઘણું બધું છે. વાત કરું એક અહીંની લોકવાયકા પ્રમાણે, એટલે કે અહીંના આજુબાજુના ગામના લોકો જે વાત કરે છે એ પ્રમાણે જ હું તમને વાત કરું છું કે આ બધું 5 પાંડવોએ એક જ રાતમાં બનાવેલું છે. એ કઈ રીતે બનાવ્યું છે, એ ક્યારે અહીં આવ્યા છે અને ક્યારે અલગ અલગ બધું બનાવ્યું છે, એ ખૂબ જ વિચારવા જેવી વાત છે. તો મિત્રો આપણે આ શિવલિંગ જોઈ અને તમે જો આને શિવલિંગ કહેતા હોય તો શિવલિંગ અને ભીમનો ગોળો કહેતા હોય તો ગોળો. તો મિત્રો અહીં નીચે બેનરમાં તો શિવલિંગ જ લખેલું છે એટલે હું પણ આને શિવલિંગ જ કહીશ. અને મિત્રો આ ગુફાની બાજુમાં પણ 2-3 ગુફા છે, તો આપણે એ પણ જોઈ લઈએ. અને મિત્રો તમે જુઓ આ રસ્તો પણ એટલો ખતરનાક અને થોડો ડેન્જર છે. અને મિત્રો તમને હજી પણ એકવાર કહું છું, તમે દિવસ આથમે ત્યારે આ જગ્યા ઉપર આવો ભલે, પણ અહીં પર્વતની ગુફાઓ છે એમાં તમારે એકલા ન આવવું, કારણ કે અહીં જંગલ વિસ્તાર છે અને થોડો ઝાડી ઝાખરાવાળો વિસ્તાર હોવાથી અહીં અંદર કોઈ જાનવર પણ હોઈ શકે છે. તો તમે જુઓ આ ગુફા પણ કેટલી સરસ છે. અને તમે જોઈ શકો છો અહીં એક ગુફા છે, ત્યાં આપણા ઘર જેવી વ્યવસ્થા છે અને એ તમને હું વિડીયોમાં દેખાડું. તો મિત્રો તમે જુઓ અહીં આપણે જે પાણી રાખવાના ગોળા હોય છે એવું જ એક ખાનું બનાવવામાં આવેલું છે. અને મિત્રો એ ખાનું એ સમયમાં આ 5 પાંડવોએ બનાવેલું છે. તો આપણે ત્યાં અંદર જોઈએ તો અંદર એક રહેવા માટેનો રૂમ પણ છે અને અહીં નજીકમાં એક રસોડા ટાઈપનો એક નાનો એવો રૂમ પણ બનાવવામાં આવેલો છે. અને નવાઈની વાત તો એ છે કે આપણે અત્યારના સમયમાં જેમ ખાનું રાખીએ એવું ખાનું પણ અહીં છે. અને હવા માટે બારી રાખીએ એવી બારી પણ અહીં રાખવામાં આવી હતી. અને બહારથી કોઈ આવે અથવા બહાર શું થાય છે એ પણ આ બારીમાંથી દેખાય છે. અને આ છે એ સમયનું રસોડું. હું તો કદાચ આને રસોડું જ કહીશ, કારણ કે આ એસ ટાઈપનું છે. તો મિત્રો આપણે જોયું આ 5 પાંડવોનું ઘણું બધું જૂનું સ્મારક એટલે કે સાણા ડુંગર. અને અહીં બાજુમાં પણ એક નાનો રૂમ છે, કદાચ આ એમના વાસણ રાખવા માટેનો હોય કે જે કાંઈ હોય એ, તો એ રૂમ પણ અહીં છે. તો મિત્રો હવે આપણે આગળ વધતા અહીં બાજુમાં 2-3 ગુફા બીજી છે, એ પણ હું તમને બતાવી દઉં. એમાં બીજી ગુફાઓ પણ છે, પણ એ ગુફાઓ એટલી બધી ઊંડી નથી અને તમને બહારથી જ બતાવી દઉં. એમાં પણ
એ ટાઈપના ખાના અને હોલ છે. અને મિત્રો આ ડુંગરની ઉપરની છેલ્લી ગુફા છે, કારણ કે અહીંથી પછી આગળ જવાનો રસ્તો બંધ છે અને અહીંથી જે નીચેનો નજારો દેખાય છે ખૂબ જ અદ્ભુત છે, તમે જોઈ શકો છો. કારણ કે અહીંથી ડુંગરનો પૂરેપૂરો વ્યૂ બતાય છે. સામેની સાઈડમાં માતાજીનું મંદિર છે એ પણ ચોખ્ખું દેખાય છે. એમની ઉપર ડુંગર ઉપર જે મંદિર છે આપણે ગયા હતા એ પણ દેખાય છે. અને પાછળની સાઈડમાં ડેમ છે એ પણ દેખાય છે. એમની પાછળ ગૌશાળા છે નવી બનેલી એ પણ દેખાય છે. અને એમની પાછળ જે ડુંગરાઓ છે ગીરના જંગલના એ પણ તમને અહીંથી દેખાય છે. અને આ સાઈડમાં આપણે જોઈએ તો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે, એ પણ ખૂબ જ સરસ છે. ને એમની પાછળ જે ડુંગરાઓ છે એ પણ અતિ રમણીય લાગે છે. તો મિત્રો તમે આ બધું અત્યારે જુઓ છો, બાકી આનો આ નજારો તમને હું મારી જ વિડીયોમાં ચોમાસામાં બતાવીશ. એ નજારો કંઈક અલગ જ હશે. તો આપણે એ વિડીયોમાં પણ મળીશું. તો મિત્રો આ વિડીયો તમને હું હજી એકવાર કહું છું કે તમે પૂરી જોજો, કારણ કે જે આ ડુંગરની મોટામાં મોટી ગુફા છે એ નીચે છે. તો ચાલો આપણે જઈએ નીચે, જેને હાથીખાનું કહેવામાં આવે છે. હાથીખાનું એટલે કે એમાં એક સાથે 70 થી 100 હાથી સમાઈ જાય એવડી મોટી ગુફા છે. તો ચાલો આપણે જઈએ નીચે. આ તો શિવલિંગ, અને તમે જેમ કહો એમ ભીમનો ગોળો કહો તો ભીમનો ગોળો. અને મિત્રો રસ્તો પણ થોડો ખતરનાક અને ડેન્જર છે. અને સામેની સાઈડમાં આપણે ગુફા પણ જોઈએ, ત્યાં અંદર શિવલિંગ હતી. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. તમે જુઓ આ રસ્તો પણ થોડો હાલવામાં ધ્યાન રાખવું પડે, કારણ કે અહીં દાદરા છે ચોમાસામાં ધોવાઈ ગયેલા છે અને અમુક જગ્યાએ દાદરા છે જ નહીં એવું પણ કહી શકાય, કારણ કે છે જ નહીં, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીં એક નીચે ગુફા છે એ હાથીખાનું કહેવામાં આવે છે. એ ગુફા ખૂબ જ મોટી છે. આ પર્વતની સૌથી મોટી ગુફા એ ગણવામાં આવે છે. આવો રસ્તો પણ આવે છે. તમે જુઓ એકદમ નિરાતે ચાલવું પડે છે, કારણ કે અહીં રસ્તો તો ધોવાઈ જ ગયો હોય, કારણ કે વર્ષો ઘણા થઈ ગયા. અને નીચે પણ ધીમે ધીમે ચાલવું પડે છે. તમે જુઓ હું સામેની સાઈડમાંથી નીચે આવ્યો, બસ હવે થોડું જ દૂર છે. એમાં મારે બે જગ્યા જોવાની બાકી છે. એમાં છે એક હાથીખાનું, જ્યાં એક સાથે 100 હાથી સમાઈ જાય એવડી મોટી ગુફા છે. અને આ છે સેલ્ફી પોઈન્ટ. આપણે ત્યાં પણ જઈશું અને ત્યાં ઉપર ચડાય તો ઉપર ચડીને પણ હું તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ સાણા ડુંગરની સૌથી મોટી ગુફા છે એ તરફ. તો મિત્રો જુઓ આ વૃક્ષ છે એમની એકદમ જ સાઈડમાં આવે છે એ ડુંગરની સૌથી મોટી ગુફા. અને તમે જુઓ સૂર્યનારાયણ પણ આથમવાની તૈયારીમાં છે. તો મિત્રો આપણે જેમ બને એમ આપણે ગુફાના દર્શન વહેલા કરી લેવા જોઈએ. તો ચાલો તમે પણ મારી સાથે ગુફાના દર્શન કરવા માટે. તો મિત્રો હું આવ્યો તો સાણા ડુંગર, જે આવેલું છે ઉના પાસે આવેલું ટીંબી ગામ છે. ને ટીંબી ગામથી તમે સાણા વાટકીયા આવો તો ત્યાંથી જ અવાય છે સાણા ડુંગર. અને આ છે સાણા ડુંગરની સૌથી મુખ્ય ગુફા. હું થોડોક નજીક જઈને પણ તમને ગુફા બતાવું અને એમના દર્શન કરાવું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો અહીં સાઈડમાં પણ એક નાની ગુફા છે, ત્યાંથી પણ બહાર નીકળાય છે. પણ હું તમને આ પહેલાં ગુફા બતાવી દઉં. અને આ ગુફા તમે જુઓ ઘણી બધી મોટી છે, પણ એ તમને એમ ખ્યાલ નહીં આવે. હું અંદર જાઉં ને તો જ તમને ખ્યાલ આવે કે આ કેવડી છે, કારણ કે અહીં અંદર ગયા વગર ખ્યાલ નહીં આવે. તો મિત્રો તમે વિડીયો ચાલુ રાખજો અને હું જાઉં છું ગુફાની અંદર, એટલે તમને ખ્યાલ આવે કે ગુફાની ઊંચાઈ શું છે અને ગુફા કેટલી ઊંડી છે. કારણ કે હું અંદર નહીં જાઉં ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. ગુફા જ એવી છે. તો હું જાઉં છું અંદર. અંદર ગયો અને પાછો આવ્યો એટલે તમને આ ગુફા કેટલી ઊંડી છે
એનો થોડોક અંદાજ આવ્યો હશે વિડીયોમાં. અને મિત્રો અહીં એક બાજુમાં પણ ગુફા છે સાઈડમાં. ત્યાં હું અંદર જઈ અને પહેલી સાઈડમાંથી બહાર નીકળીશ. મને ખબર નથી એ ગુફા કેટલી ઊંડી છે અને અંદર શું છે એ મને કોઈ જાતની ખબર નથી. અને હું ક્યારેય પણ આવી ગુફામાં અંદર ગયો પણ નથી. તો હું પહેલાં અંદર જઈ અને સામેની સાઈડમાંથી નીકળવાની ટ્રાય કરીશ. તો ચાલો હું જાઉં અંદર. આ ગુફા પણ ખૂબ જ ઊંડી હતી. હું ત્યાંથી ફરીને અહીં આવ્યો. આ તો સાણા ડુંગર અને અહીંનો ઇતિહાસ તો તમે જેટલો ઊંડા ઉતરો એટલો વધારે જ હોય છે. કારણ કે અહીં 5 પાંડવો રોકાયા હતા. અને તમે જુઓ સૂર્યનારાયણ પણ આથમવાની તૈયારીમાં છે. તો મિત્રો આ છે ગીર. અને ગીરમાં આવા દ્રશ્યો તમને રોજે રોજ જોવા મળે છે. કારણ કે આ તો છે અમારી ગાંડી ગીર. ગાંડી ગીરમાં આવા દ્રશ્યો રોજે રોજ જોવા મળે છે. અને મિત્રો આ છે સાણા ડુંગર. અને આપણે સાણા ડુંગરના પણ દર્શન કર્યા. અને મેં તમને ડુંગર ઉપરથી કીધું હતું કે સામેની સાઈડમાં એક સેલ્ફી પોઈન્ટ છે. તો મિત્રો આ એ જ સેલ્ફી પોઈન્ટ છે. તમે જોઈ શકો છો અહીં ઉપર ચડવાની સીડીઓ તૂટી ગઈ છે. એ શેના કારણે તૂટી હોય એ તો આપણને ખ્યાલ નથી. પણ અત્યારે સીડીઓ નીચેની સાઈડમાંથી તૂટેલી હાલતમાં દેખાય છે. જો બની શકે તો હું ઉપર ચડીશ. કારણ કે આ તૂટી ગયેલી હાલતમાં છે. આમાં ચડાય એવી શક્યતા નથી. જો બની શકે તો હું ઉપર ચડું છું. મિત્રો હું માંડ કરીને નીચે આવ્યો. ઉપર તો ચડી ગયો હતો પણ આ લોખંડના જે કટકા છે એમાં બૂટમાં પણ ખૂતી જવા છે ને આપણને વાગી જવા છે. એ છતાં મેં તમને ઉપર ચડીને બતાવ્યું કે સેલ્ફી પોઈન્ટ છે એ એટલો ઊંચો છે. એટલા માટે મારે ઉપર ચડવું પડ્યું. તો મિત્રો આજે આપણે આવ્યા હતા સાણા ડુંગર. આપણે ત્યાં ભીમની ચોરી એટલે કે ભીમે લગ્ન કર્યા એ મંડપ પણ જોયો, શિવલિંગ જોયું, સેલ્ફી પોઈન્ટ જોયો, બધું જોયું. મતલબમાં સાણા ડુંગરમાં જે કાંઈ ઇતિહાસ છુપાયેલો છે એ બધું મેં તમને બતાવ્યું. તો મિત્રો આવી વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને મિત્રો મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે એકબીજા મિત્રોને શેર કરજો જેથી કરીને આ બધું બીજા મિત્રોને પણ જોવા મળે. તો મિત્રો ચાલો મળીશું હવે નવી વિડીયો.